નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના ખેડૂતો ખેતી અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમાં હવે ખેડૂતો તેમની આવક વધારા માટે છેલ્લા ઘણા સમયથી ખેતરમાં શેડે ઉભેલા લીમડામાંથી પણ આવક મેળવી રહ્યા છે અને લીંબોળીનો મોટો ઉદ્યોગ વિકસી રહ્યો છે. ત્યારે ખેડૂતો મજૂરવર્ગ લીંબોળીનું વેચાણ કરી આવક મેળવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં વસતા લોકો મોટા પ્રમાણમાં ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે અને તેમાંથી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. પરંતુ છેલ્લા 10 વર્ષથી બનાસકાંઠા જિલ્લાના થરાદ સહિત પંથકના લોકો હવે ખેતી અને પશુપાલનની સાથે લીંબોળીમાંથી પણ આવક મેળવી રહ્યા છે. આ સાથે લીંબોળીનો ખૂબ જ મોટો ઉદ્યોગ વિકસી રહ્યો છે. ત્યારે થરાદ માર્કેટયાર્ડ બહાર જૂન અને જુલાઈમાં લીંબોળી લેવા વેપારીઓ આવતા હોય છે, જેમાં થરાદ માર્કેટયાર્ડ બહાર રોજ લાખો રૂપિયાની લીંબોળીનો વેપાર થાય છે. છેલ્લા 10 વર્ષમાં લીંબોળીની માંગ ખૂબ જ વધારો થયો છે, જેના કારણે ખેડૂતોના ખેતરના શેઢે ઉભેલા લીમડા પણ હવે ખેડૂતો માટે આવકનો સ્ત્રોત બની રહ્યા છે.